जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने पितृदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। नमो गोभ्य श्रीमतीभ्यः सौरभेभ्य एव च। नमो ब्रह्मासुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। આ સમસ્ત જગતમાં બિરાજમાન સર્વસ્વ ગૌમાતાઓને મારે કોટી કોટી પ્રણામ, વંદન, નમન. ગૌલોકમાં સ્થિત કામધેનુ સહિત સુરભી ગૌમાતાને વારંવાર નમસ્કાર, વારંવાર પ્રણામ. શ્રી કામધેનુના કમલયુપી ચરણોમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. જે કામધેનુ, જે ગૌમાતા ના શ્રી અંગમાં બિરાજમાન થઈને 33 કોટી દેવતાઓ સદૈવ સમસ્ત જગતને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે. જે ગૌમાતાના શ્રી ચરણોમાં 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન હોય છે. એ ગૌમાતા આ સમસ્ત જગતનું કલ્યાણ કરનારી છે. એ ગૌમાતા આ સમસ્ત જગતનું મંગલ કરનારી છે. સમસ્ત મનુષ્યોનું કલ્યાણ કરવામાં જે સદૈવ રત રહે છે, સમસ્ત જીવોનું કલ્યાણ કરતી રહે છે, એ ગૌમાતા એ સામર્થ્યવાન છે. એમનામાં જે સામર્થ્યતા છે તે સામર્થ્યતા સમક્ષ દેવતાઓ અને ઋષિ મુનિઓ પણ નતમસ્તક થયા છે. એમને અધિપતિ માનીને, ગૌલોકની અધિષ્ઠાત્રી દેવી માનીને સદૈવ ઋષિ મુનિઓએ, રાજાઓએ, દેવતાઓએ, દેવીઓએ સદૈવ ગૌમાતાને નતમસ્તક થયા છે. સદૈવ ગૌમાતાને પોતાની અધિષ્ઠાત્રી દેવી, પોતાની આરાધ્ય દેવી માની છે. તો જે દેવતાઓની આરાધ્ય છે, જે દેવી દેવતાઓની આરાધ્ય જેને માનવામાં આવે છે, જે ઋષિઓની અધિષ્ઠાત્રી છે, જે રાજાઓની આરાધ્ય છે, મહારાજાઓની જેમને આરાધ્ય કહેવામાં આવે છે, એ ગૌમાતા તો સામાન્ય મનુષ્યને દરેક સુખ પ્રદાન કરી શકે છે. ગાવઃ સર્વ સુખ પ્રદા. ગૌમાતા મનુષ્યને સર્વ સુખ પ્રદાન કરનારી છે. આપણા ઋષિ મુનિઓએ, પ્રાચીન મહાનુભાવોએ આ બધું લખી દીધું. વેદોમાં ગૌમાતા વિશેના એટલી મહિમાઓ લખી દીધી, તો એ બધું અનુભૂતિ કર્યા બાદ જ લખ્યું હશે. આ કોઈ કાલ્પનિક વાર્તાઓ થઈ રહી નથી. આજે 16 દિવસ શ્રાદ્ધમાં અત્યારે યદિ પિતૃપક્ષની કથાઓમાં પણ યદિ ગૌમાતાની એટલી મહત્તા બતાવવામાં આવે છે, તો ગૌમાતા એટલી મહત્વની છે, એટલા માટે એમની મહત્તા એટલી ઊંચી બતાવવામાં આવે છે કે જેમનું પદ સૌથી ઉપર છે, કે જેમની સર્વશ્રેષ્ઠતા સૌથી સમાન છે. બધાથી જેમનું પદ, જેમની પ્રતિષ્ઠા, જેમની સામર્થ્યતા અધિક ગણવામાં આવે છે, એ છે ગૌમાતા. તો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં આપણે જેટલી પિતૃઓની કથા શ્રવણ કરી રહ્યા છીએ, ગૌમાતા વિશેની કથાઓ શ્રવણ કરી રહ્યા છીએ, એ ગૌ પિતૃ તૃપ્ત કથાઓ, એ બધી કથાઓ પિતૃઓને તૃપ્ત કરવા માટે, પિતૃઓની પ્રસન્નાર્થે, અને સર્વ પિતૃઓ પ્રસન્ન થાય, તૃપ્ત થાય અને સર્વ પિતૃઓ સર્વ જગત પર અમી વર્ષા વર્ષાવે, તે ભાવ અને તે હેતુ સાથે જ આ ગૌ કથાઓ પિતૃ નિમિત્તે કરવામાં આવે છે.
તો 16 દિવસ શ્રાદ્ધના દિવસોમાં યદि કોઈ મનુષ્ય, યદિ કોઈ વ્યક્તિ નિત્ય નિયમ સાથે, ભાવ સાથે યદિ ગૌ કથાને પિતૃ નિમિત્તે શ્રવણ કરે છે તો એ મનુષ્યના પિતૃઓ તત્કાલ તૃપ્ત થઈ જાય છે અને એ મનુષ્યના પિતૃઓનો ઉદ્ધાર થાય છે. કેમ કે યદિ આપણને મનમાં એક પ્રશ્ન આવી શકે, કથા શ્રવણ માત્રથી પિતૃઓનો ઉદ્ધાર કઈ રીતે થાય? કથા આપે આજે શ્રવણ કરી છે, આપના પિતૃઓ ત્યારે પ્રસન્ન એટલા માટે થયા છે કે અમે જે ગૌ સેવા કરીને ગયા છીએ, અમે જે ગાયોની સેવા કરી છે, એ ગાયોની કથા આજે મારી સંતતિ, મારી સંતાન શ્રવણ કરી રહી છે. તો શ્રવણ કરવા માત્રથી તેના હૃદયમાં ભાવ પ્રગટ થશે અને આજે યદિ એ શ્રવણ કરે છે તો મને પૂર્ણ વિશ્વાસ છે મારા ઉછેર પર, મેં જે મારા બાળકોને સંસ્કાર આપ્યા તેના પર, મેં જે રીતિ રિવાજો પરંપરાઓ ચલાવી છે તેના પર મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાળકો જે આજે કથા શ્રવણ કરી રહ્યા છે એ આગળ ચાલીને ગૌ માતાની સેવા પણ કરશે. એટલા માટે પિતૃઓ પ્રસન્ન થાય છે, એટલા માટે પિતૃઓને એ આશા જાગે છે કે આજે બાળકો કથા શ્રવણ કરી રહ્યા છે, કાલે એ ગૌ સેવા પણ કરશે, ત્યારબાદ એ ગૌમાતામાં મારા દર્શન પણ કરશે, ત્યારબાદ એ ગૌમાતાની સેવા કરીને અનુભૂતિ પણ કરશે કે પિતૃઓની પ્રસન્નતા અમારા પર કેટલી છે. અને એ સત્ય છે, એમાં કોઈ મિથ્યા નથી. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ શ્રાદ્ધ પક્ષમાં, પિતૃ પક્ષમાં 5 વ્યક્તિઓને 5 સ્થાન પર ભોજન કરાવવું એ આવશ્યક છે. યદિ આપણે શ્રાદ્ધ કરી શકતા નથી, યદિ આપણે તર્પણ કરી શકતા નથી, પિંડદાન આદિ ક્રમ કરી શકતા નથી, તો આ 5 વ્યક્તિઓને, આ 5 જણાને ભોજન કરાવવામાં યદિ આવે તો એ મનુષ્યના પિતૃઓ તત્કાલ તૃપ્ત થઈ જાય છે. એ કોણ છે? એ દિવ્ય 5 આત્માઓ, જેમને દિવ્યાત્માઓ પણ કહી શકીએ, કેમ કે તેમને ભોજન કરાવીને આપણા પિતૃઓ સુધી પહોંચવાનું છે. એમને દિવ્ય તત્વો પણ કહેવામાં આવ્યા છે શાસ્ત્રોમાં, જેમને દિવ્યાત્માઓ અને દિવ્ય તત્વો કહીને સંબોધિત કરવામાં આવ્યા છે કે એ પરમ તત્વોને યદિ ભોજન કરાવવામાં આવે તો સર્વ પિતૃઓ પ્રસન્ન થાય છે અને સર્વ પિતૃઓ તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં પહેલું નામ બતાવવામાં આવ્યું ગૌમાતાનું. આ કોઈ મિથ્યા વાતો થઈ રહી નથી, એટલા માટે શાસ્ત્રો પણ આ વાતનો પ્રમાણ આપે છે કે ગૌમાતાને યદિ એક મુઠ્ઠી, આપણી જે આપણો હાથ હોય, આપણી હથેળી હોય, એમાં જેટલું લીલું આવે, એમાં જેટલો ગોળ આવે, એમાં જેટલી રોટલી આવે, એટલી યદિ ગૌમાતાને આ શ્રાદ્ધ પક્ષના 16 દિવસમાં ભોજન કરાવવામાં આવે તો આપણા પિતૃઓ સુધી એ ભોજન પહોંચી જાય છે. તેમાં કોઈ સંશય નથી. આપણા એક હથેળીમાં આવે એટલું ભોજન યદિ ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃ નિમિત્તે યદિ ગૌમાતાને ભોજન કરવામાં આવે, આહાર પ્રદાન કરવામાં આવે તો એ ભોજન, એ જલ, એ સામગ્રીઓ આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને એ ત્યાં તૃપ્ત થાય છે, આપણા પિતૃઓનો ત્યાં ઉદ્ધાર થાય છે. અને જ્યારે જ્યારે ગૌમાતાને પિતૃ નિમિત્તે ભોજન કરાવવામાં આવે છે, પિતૃઓ લગતા મંત્રોચ્ચાર પૂર્વક યદિ ભોજન કરાવવામાં આવે છે તો એ આપણા પિતૃઓ સુધી તો પહોંચે જ છે અને આપણા પિતૃઓ જે સ્થાન પર હોય છે, જે લોક પર હોય છે, એ લોકમાંથી સર્વોત્તમ લોક, સર્વશ્રેષ્ઠ લોક ગૌલોકને પ્રાપ્ત કરે છે. અને જ્યારે જ્યારે ગૌલોકને પિતૃઓ પ્રાપ્ત કરે છે ત્યારે ત્યારે પિતૃઓ અતિ પ્રસન્ન થઈ, એટલા પ્રસન્ન થાય છે, એટલા પ્રસન્ન થાય છે મહારાજ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે પિતૃઓને એમના સંતાનની ધાર્મિક અનુષ્ઠાન કર્યા બાદ, એ જે સંતાન એમના માટે ધર્મ કર્મનું કાર્ય કરી રહ્યો છે તેના બાદ યદિ ગૌલોક પ્રાપ્ત થાય છે તો પિતૃઓ ગૌલોકમાં પ્રવેશ કરતામાં જ નૃત્ય કરવા લાગે છે, પિતૃઓ ગાયન કરવા લાગે છે, એટલા પ્રસન્ન થઈ જાય છે. ત્યારબાદ બીજું નામ આવ્યું શ્વાન. શ્વાન અર્થાત કે કૂતરો. તો હવે એમને જ્યારે શ્વાનને એક રોટલી પણ યદિ ભોજન કરાવવામાં આવે છે પિતૃ નિમિત્તે, હવે એને કેમ ભોજન કરાવવું જોઈએ? કારણ બતાવ્યું કે યમરાજ પાસે 2 શ્વાન હોય છે.
તો એ 2 શ્વાન હોય છે, યદિ એમને આપણે ભોજન કરાવીએ છીએ તો એ ભોજન યમરાજ સુધી પહોંચે છે. યમરાજ એ ભોજન કરીને તૃપ્ત થાય છે. યમરાજના જે શ્વાન હોય છે એ પણ એ ભોજન કરીને તૃપ્ત થાય છે, પરિતૃપ્ત થાય છે, આનંદમાં આવે છે. એમને એ ભોજન ખરેખર આનંદ અપાવનારું યદિ હોય છે, આપણા પિતૃઓનું નામ સ્મરણ કરીને ભોજન કરાવવામાં આવે છે તો એ સાક્ષાત યમરાજ સુધી પહોંચે છે. અને યમરાજ યદિ આપણા ભોજનથી પ્રસન્ન થઈ જાય છે તો આપણા પિતૃઓને યદિ નરકમાં કોઈ યાતનાઓ પણ ભોગવવી પડતી હોય છે તો એ શ્વાનને ભોજન કરાવવાથી યમરાજ પ્રસન્ન થાય છે. અને યમરાજ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે આપણા પિતૃઓની યાતનાઓ નરકમાં ઓછી થઈ જાય છે. એ વાતનું પ્રમાણ છે. યદિ આપણા પિતૃઓની યાતનાઓ ઘણા વર્ષો અનાદિ વર્ષો સુધી મળવાની હોય અને એમાં ઘણા એવા વર્ષ ઓછા યદિ થઈ જાય છે તો આપણા પિતૃઓ કેટલા પ્રસન્ન થાય છે. એમના કર્મ એ જાણે, એમને જે કર્મ કર્યા છે, એમનાથી જે કુકર્મ થયા હોય, જેની યાતનાઓ એ ભોગવી રહ્યા હોય, એનાથી આપણે કોઈ જાણવાનું અર્થ નથી. પરંતુ આપણા પિતૃઓ છે, આપણે યદિ એમનો ઉદ્ધાર કરવાનો આપણા હાથમાં વિકલ્પ છે તો આપણે કેમ ન કરીએ? યદિ આપણે આપણા હાથોથી, આપણા ભાવથી, આપણા ધાર્મિક ક્રમથી, આપણા ધાર્મિક કાર્યથી, ગૌમાતાની સેવાથી યદિ પિતૃઓને તૃપ્ત કરી શકીએ, એમની જે યાતનાઓ, નરક યાતનાઓને ઓછી કરી શકીએ, સૂક્ષ્મ કરી શકીએ તો કેમ ન કરીએ? તો એટલા માટે શ્વાનને ભોજન કરાવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું જે નામ છે એ છે કાગડો, કાકહ. તો હવે કાગડાને જ્યારે ભોજન કરાવવાનું કારણ બતાવ્યું કે એમને કેમ ભોજન કરાવવું, એમનું કારણ એ બતાવ્યું કે કાગડો છે એ સદૈવ બધાને વિતરણ કર્યા બાદ ભોજન કરે છે. બધાને બાંટીને ત્યારબાદ ભોજન કરે છે. એનામાં એવા ગુણ હોય છે કે ક્યારેય એકલો ભોજન કરી શકે ને, એના જેવા દેખાતા જેટલા પક્ષીઓ હોય એ બધાને થોડું થોડું બાંટે ત્યારબાદ એ ભોજન કરે છે. અને બહુ સુંદર ગુણ બતાવવામાં આવ્યો છે કે જ્યારે આપણે એને ભોજન કરાવીએ છીએ તો એ વાતનું પ્રમાણ છે કે યદિ કાગડાએ ભોજન કર્યું છે તો એ આપણા પિતૃઓ સુધી ભોજન પહોંચાડશે અવશ્ય. તેમાં કોઈ સંશય નથી. કેમ કે આપણે આપણા પિતૃઓને નિમિત્ત બનાવ્યા છે. કાગડાને નિમિત્ત બનાવીને આપણા પિતૃઓ સુધી આપણે ભોજન પહોંચાડીએ છીએ. તો યદિ આપણા પિતૃઓનું નામ સ્મરણ કરીએ છીએ, ત્યારે એમના નામોનો ઉચ્ચારણ કરીએ છીએ તો ત્યારે કાગડાને ભોજન કરાવવાનો પુણ્ય એ પિતૃઓ સુધી પહોંચે છે. અને એ તૃપ્ત થાય છે એ તો જુદી જ, એનું તો જુદું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવ્યું કીડીઓને કીડિયારું પૂરું. કીડીઓને જ્યારે ભોજન કરાવવામાં આવે છે ત્યારે સદૈવ જમીન પ્રકારની યાતનાઓ આપણા પિતૃઓ ભોગવતા હોય છે. ધરતી માતા, પ્રકૃતિ માતાથી યદિ એમને કોઈ કષ્ટ પહોંચતો હોય છે તો એ કષ્ટ પણ એમનાથી દૂર થાય છે. કેમ કે સદૈવ જ્યારે કીડી છે એ સૌથી ઝીણું પ્રાણી માનવામાં આવ્યું છે. આ સંસારમાં જેટલા 84 લક્ષ યોનિઓ છે તેમાંથી સૌથી ઝીણી યોની અગર માનવામાં આવી તો એ કીડી છે. તો જ્યારે એ પરિતૃપ્ત થાય છે અને એ શીઘ્રતાથી પરિતૃપ્ત થાય છે, એટલા માટે આપણા પિતૃઓ પણ શીઘ્રાતિ શીઘ્ર આપણા પર પરિતૃપ્ત થાય છે. અને જ્યારે એ ભોજનથી પરિતૃપ્ત થાય છે ને ત્યારે આપણા પર અમી વર્ષા વરસાવે છે, આપણા પર પ્રસન્ન થાય છે, આપણી દરેક ઈચ્છાઓ, મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને ત્યારબાદ આવ્યું અગ્નિ. અગ્નિ છે તેને પણ 2 પ્રકારથી ભોજન કરાવવામાં આવે. એક તો ભોજન આપણે કરાવીએ સ્વાહા ઉચ્ચારણથી, જે ભોજન પહોંચે છે દેવતાઓ સુધી, અને એક છે સ્વધા ઉચ્ચારણથી, જ્યારે ભોજન કરાવવામાં આવે ત્યારે એ ભોજન પહોંચે છે આપણા પિતૃઓ સુધી. પિતૃઓના દેવ અર્યમાદેવનું સ્મરણ મનમાં કરીએ, સ્વધા દેવી એમનું સ્મરણ મનમાં કરીએ, અને સદૈવ આપણા પિતૃઓ નિમિત્તે આ 16 દિવસના શ્રાદ્ધમાં જેને પણ આપણે ભોજન કરાવીએ છીએ, બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ, ત્યારે આપણા પિતૃઓ સદૈવ પ્રસન્ન થાય છે. આપણા પિતૃઓ પરિતૃપ્ત થાય છે. જે ભોજનની શોધમાં હોય છે, જે અન્નની શોધમાં આપણા પિતૃઓ હોય છે, તેમની શોધ પૂર્ણ થાય છે અને એમને પરિતૃપ્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. એમનું શરીર, એમનું દેહ પોષિત થાય છે.
અને જ્યારે એમની આત્મા પીડાતી નથી, જ્યારે એમને દુઃખ પહોંચતું નથી, ત્યારે એ સદૈવ આપણા સુખને પોતાની પહેલા જુએ છે. એટલા માટે આ 5 ભોજન એ આવશ્યક છે. આ 5 સ્થાન પર 5 દિવ્ય તત્વોને ભોજન કરાવવા એ આવશ્યક માનવામાં આવ્યું છે. એનો અર્થ એ નથી કે કાગડામાં આપણા પિતૃ આવી ગયા, આપણા પિતૃઓ શ્વાન બનીને આવી ગયા, આપણા પિતૃઓ કીડી બનીને આવી ગયા. આ બધા તો માધ્યમ છે પિતૃઓ સુધી ભોજન પહોંચાડવાના. આ બધા તો વાહક છે કે જે આપણા પિતૃઓ સુધી ભોજન પહોંચાડે છે. પરંતુ આપણો આ ધર્મ એ તો ભાવનો ધર્મ છે. ભાવ છે એટલા માટે આપણે આમાં ભાવ ધારણ કરીને જ્યારે પિતૃઓનું નિમિત્ત બનાવીએ છીએ, ત્યારે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃઓનું સ્મરણ કરીએ છીએ, ત્યારે આપણો એ ભાવ દ્રઢ થાય છે. અને ત્યારે એ સમયે એ ક્ષણે આપણા પિતૃઓ સાક્ષાત ત્યાં આવીને બિરાજમાન થાય છે અને ભોજનને આરોગે છે. તો આ પ્રકારે તેમાં સૌથી સર્વશ્રેષ્ઠ યદિ માનવામાં આવ્યું તો એ ગૌમાતાને ભોજન કરાવવાનું માનવામાં આવ્યું. કેમ કે ગૌમાતાને જ્યારે આપણે પિતૃ નિમિત્તે ભોજન કરાવીએ છીએ ત્યારે પિતૃઓની અતિરિક્ત આનંદ પ્રાપ્ત થાય છે, અધિકથી અધિક પ્રસન્ન થાય છે. કેમ કે ગૌમાતાને ભોજન પહોંચાડીએ છીએ ત્યારે એ દેવતાઓથી એ ભોજન પિતૃઓ સુધી પહોંચે છે, એટલા માટે એ પ્રસન્ન થાય છે. દેવતાઓ એ ભોજનને લઈને પિતૃઓ પાસે જાય છે. ઋષિ મુનિઓના દ્વારા એ ભોજન આપણા પિતૃઓ સુધી પહોંચે છે. આપણા પિતૃઓ જે પણ યાતનાઓ ભોગવી રહ્યા હોય, દેવતાઓના દર્શન માત્રથી તેમનું કલ્યાણ થઈ જાય છે, તેમનો ઉદ્ધાર થઈ જાય છે અને તેમના અડધા પાપ જે નરક યાતનાઓ છે એ અડધી સૂક્ષ્મ થઈ જાય છે, તેનું સ્વરૂપ સૂક્ષ્મ થઈ જાય છે. અને જે વર્ષો વિતાવવાના હોય તે કોઈક ક્ષણોમાં, કોઈક ઘડીઓમાં ત્યાંથી પસાર થઈને સ્વર્ગલોક સુધી પહોંચે છે. અને સ્વર્ગલોક બાદ પિતૃલોક સુધી પહોંચે છે. અને જે જીવ ખરેખર ગૌમાતાની ભાવ સાથે સેવા કરે, આ 16 દિવસ ગૌમાતાની કથાઓ શ્રવણ કરે, ગૌમાતાનું નામ સ્મરણ કરે, પૂજન અર્ચન આદિ કરે, ગૌમાતાને અન્ન પ્રદાન કરે, તો આ 16 દિવસોમાં એ મનુષ્ય પોતાના પિતૃઓને ગૌલોક ધામ પણ પહોંચાડી શકે છે. તે પણ નિશ્ચિત છે. તો ગૌમાતામાં આપણા પિતૃઓ બિરાજમાન હોય છે, અથવા ગૌમાતામાં આપણા પિતૃઓ કોઈક ક્ષણિક માત્ર આવી પણ શકે છે. આપણને મનમાં વિચાર આવે તે વાતનું પ્રમાણ શું છે? કેમ કે જ્યારે આપણે કહીએ કે વાત આ છે, પરંતુ જો એ વાતનું પ્રમાણ આપણા પાસે હોય ત્યારે એ વાત પ્રમાણભૂત બની જતી હોય છે અને એ વાત આપણા હૃદયમાં હૃદયારૂઢ થતી હોય છે. તો પ્રાચીન સમયમાં એક બહુ સુંદર પરિવાર હતો જે એક ગામમાં નિવાસ કરતો હતો. રાજસ્થાન પાસે આવેલા નાના કોઈક ગામ હોય ત્યાં નિવાસ કરતા હતા અને ત્યાં બહુ સુખેથી રહેતા હતા. હર્યો ભર્યો પરિવાર છે, માતા પિતા, એમનો પુત્ર, એમની પત્ની અને એમને ત્યાં પણ બાળકો છે. તો ખૂબ સુંદર રીતે નિર્વાહ કરે છે. તો જ્યારે જીવન નિર્વાહ કરવામાં, ગુજરાન ચલાવવામાં જ્યારે તકલીફો આવતી, જ્યારે મુશ્કેલીઓ આવતી, સંઘર્ષ થતો, ધન પ્રાપ્તિમાં સંઘર્ષ થતો, ત્યારે ઘણીવાર એવો પણ સંઘર્ષ થતો કે ઘરમાં ભોજન પણ આવવાનો દર્શન થતા ન હતા. તો પણ કંઈ ને કંઈ પ્રકારથી ગુજરાન ઘરનું ચાલતું હતું. બાળકોને ભોજન કરાવીને પણ પોતે ભૂખ્યા રહીને રહેતા હતા. અને પતિ પત્ની એટલા ભાવવાળા હતા કે પોતાના માતા પિતાની પણ એટલી સેવા કરે અને સાથે પોતાના બાળકોને પણ ભૂખ્યા ન રહેવા દે. ખૂબ ભાવ સાથે બધાની સેવા કરે છે. તો જ્યારે એ વ્યક્તિના માતા પિતા અવસાન પામ્યા, એના સમક્ષ ન રહ્યા, ત્યારે ખૂબ દુઃખી થયો. અને કેમ કે એ વ્યક્તિ ખૂબ ભાવવાળો હતો, પરંતુ તેનામાં ભાવ હતો, શ્રદ્ધા હતી, પરંતુ તેનામાં કોઈ એવા જે ભણેલા ગણેલા વ્યક્તિ હોય, જેની પાસે કોઈ શિક્ષા હોય, એવા ગુણો હતા નહીં. એને ખબર ન હતી કે પિંડદાન એટલે શું,
તર્પણ આદિ એટલે શું? બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવવું એટલે શું? શ્રાદ્ધ કરવું, 3 વર્ષ બાદ શ્રાદ્ધ કરવું એટલે શું? એને એ વાત વિશે કઈ જાણ હતી નહીં. ગોપાલ જેનું નામ હતું, તો એ ગોપાલને કઈ જાણ ન હતી. ગામમાં પણ એટલા શિક્ષા પ્રાપ્ત કરનારા લોકો ન હોય, એટલું બધું જ્ઞાન ન હોય. લોકો નાનું એવું ગામ હોય જ્યાં 50-100 કસબાઓ હોય. પહેલાના ગામડાઓમાં તો એ જ પ્રકારના ઘર હતા. એટલા માટે બ્રાહ્મણને ભોજન કરાવવું પણ બહુ કઠિન થઈ જાય છે. તો કઠિનતાથી દિવસો પસાર થઈ રહ્યા છે. એવામાં જ્યારે એક સમયે વનમાં લાકડા શોધવા માટે જાય છે, ત્યારે એને વનમાં એક ગૌમાતા દેખાય છે. તો એને વિચાર આવે કે આ ગૌમાતાને મારા ઘેર લઈ જાઉં અને એનું જે દૂધ આવશે એ દૂધનું દોહન કરીને હું ગામમાં વેચવા જઈશ. અને વેચવા જઈશ તો જે ધન આવશે તેનાથી ધન એકત્રિત કરીને સુંદર ઘર બનાવીશ. સુંદર ઘર બનાવીને સુંદર જે જમીન ખેતીવાડી મારા પિતા મારા માટે મૂકીને ગયા છે તેમાં કંઈ ને કંઈ હું અનાજ ઉગાડતો રહીશ, પાક ઉગાડતો રહીશ. તો એ બહુ વિચાર કરવાથી અને એનું જે ગોબર પ્રાપ્ત થશે તેનાથી હું ખાતર બનાવીશ, એનું ગૌમૂત્ર પ્રાપ્ત થશે તેનાથી હું ખાતરમાં એ બધું છાંટીશ, તેનું છાંટન કરીશ. તો ઘણો એવો એને મનમાં વિચાર કરી લીધો, કેમ કે ખેડૂતનો પુત્ર હતો. તો હવે એટલું એને આવડતું હતું. બાકી શિક્ષા પ્રાપ્ત કરવી, શહેરમાં જવું, એ બધાનું જ્ઞાન એને હતું નહીં. તો હવે એ વિચાર કરીને એને પેલા આસપાસ બધે જોયું કે કોઈ બીજાની ગૌમાતા ન હોય ને ચરાવવા નીકળી હોય. ઘણી એને પ્રતીક્ષા કરી કે કોઈ આવીને ગૌમાતા લઈ જાય, કોઈ આવીને ગૌમાતા લઈ જાય. નહીંતર અન્ય જે વન્ય પ્રાણીઓ છે એ આવીને ગૌમાતાને ખાઈ જશે, ગૌમાતાનું ભક્ષણ કરી જશે. ઘણી એને પ્રતીક્ષા કરી, પરંતુ કોઈ એને આવતું દેખાણું નહીં. આખરે એને ગૌમાતાને પ્રાર્થના કરી કે હે ગૈયા મૈયા, હું આપને મારી સાથે લઈ જઈ રહ્યો છું. યદી આપનો કોઈ માલિક હોય તો એમને પ્રેરણા કરજો, એમને એવો ભાવ પ્રગટ કરજો કે હું આપને લઈ આવ્યો છું તો એ મારી પાસે આવીને આપને લઈ જાય. એવો મનમાં ભાવ. કેમ કે જે ગામડાના જે વ્યક્તિઓ હોય ને એ ભોળા હોય, એનામાં ચાલાકી ન હોય, એનામાં છલ કપટ ન હોય. તો એટલા માટે એમનામાં એવો ભાવ હતો કે ગૌમાતા, હું કોઈ પણ પ્રકારનો પાપ કરી રહ્યો નથી, પરંતુ આપને કોઈ અન્ય જે વન્યના પ્રાણીઓ છે એ આવીને આપના પર આક્રમણ ન કરે એટલા માટે હું આપને અહીંથી લઈ જઈને સુરક્ષિત સ્થાન પર લઈ જઈ રહ્યો છું. ત્યારે ગૌમાતા પણ એ ગોપાલની સાથે સાથે ત્યાં ઘેર આવી ગયા. ત્યાં ઘેરના જે આંગણામાં હતા ત્યાં બાંધેલા રહેતા. તો ત્યાં રહેવા લાગ્યા. હવે નિત્ય ગૌદોહન કરે છે. ગૌદોહન કરીને દૂધ વેચવા જાય છે. સવારમાં 5 વાગ્યામાં નીકળી જાય. જ્યારે દૂધ વેચવા જાય 3 વાગે ઉઠીને ગૌદોહન કરે છે. રોજનો આ સમય નિત્યક્રમ બનાવી લીધો. 3 વાગે 4 વાગે જાગીને ગૌદોહન કરે અને બધાના ઘેર દૂધ વેચી આવે. નિત્યનો ક્રમ બની ગયો. બપોરમાં સાંજમાં ખેતીવાડી પર ધ્યાન દે. તો ધીરે ધીરે એને ઘરમાં લક્ષ્મી દેખાવા લાગી, ઘરમાં ધન દેખાવા લાગી. તો ધન તો આવવા લાગ્યું, પરંતુ એનામાં એટલી બુદ્ધિ નથી કે હવે શ્રાદ્ધ મારા માતા પિતાનું હું કઈ પ્રકારે કરું. એમ વડીલ ઘરમાં કોઈ છે નહીં એને જે સમજાવે, જે કહે. એમના જે કાકા, જે બધા ભાઈ ભાંડુઓ હોય, જે બધા શહેરમાં રહેતા હતા, તો એમને એટલી ખબર નથી, એમને એટલી જાણ નથી કે મૃત્યુ બાદ મારે કેટલા સમયે મારા માતા પિતાની કઈ વિધિ વિધાન કરવા પડે. તો એમની એટલી જાણ છે નહીં. તો પણ રોજ ભાવથી ગૌમાતાની સેવા કરે છે. રોજ નિત્ય ગૌ સેવા કરે અને નિત્ય ગૌમાતાને ચરાવવા લઈ જાય. ગૌમાતાને અન્ન જલની વ્યવસ્થા કરે. એમને ખૂબ સુંદર હવા પહોંચે, તડકો પહોંચે, એમને વરસાદથી બચાવે. જેટલી આવશ્યકતા હોય બધું એમને પહોંચે તેનું ખૂબ કાળજી રાખી રહ્યો છે. નિત્યનો આ ક્રમ બની ગયો. હવે જ્યારે આ ક્રમ બની ગયો છે ત્યારે નિત્ય જ્યારે શ્રાદ્ધ પક્ષ આવ્યો, તો જ્યારે એમના માતા જીવિત હતા, ગોપાલની માતા જ્યારે જીવિત હતી, તેમની માતાની એવી ટેવ હતી કે બધું કંઈ ને કંઈ, માની લો ભોજન કરવું છે તો એ બધાથી ગુપ્ત રીતે એકાંતમાં જઈને ભોજન કરવું. કંઈ ને કંઈ વસ્તુ લેવી છે તો એકાંતમાં લેવી, કોઈને ખબર ન પડવી જોઈએ. કઈ વસ્તુ લઈને કોઈને દેવા જાવી છે તો એકાંતમાં દેવા જાવી, કોઈને ખબર ન પડવી જોઈએ, કોઈ મને જોઈ ન જાય. ખબર નહીં, પણ એમનો એવો સ્વભાવ હતો. તો એમની આ ટેવ હતી કે માની લો કોઈ પાસેથી પૈસા લેવા છે, ધન લેવા છે, તો પણ કોઈ જોવું ન જોઈએ. કંઈ બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જવી છે તો પણ કોઈ જોવું ન જોઈએ. અડોશ પડોશમાં ક્યાંય વાત કરવી છે તો પણ કોઈ મને જોવું ન જોઈએ. ભોજન કરવું છે તો પણ કોઈ મને જોવું ન જોઈએ. એટલે ગુપ્ત પ્રકારથી બધું કાર્ય કરતા હતા, છુપાઈને જેને કહેવામાં આવે. તો એમની આ ટેવ હતી.
તો હવે 16 દિવસ શ્રાદ્ધ પક્ષના આવ્યા, તો હવે જ્યારે શ્રાદ્ધ પક્ષના દિવસો આવ્યા તો એની જે ગૌમાતા હતી એને ભોજન કરાવો તો એ ભોજન કરે જ નહીં. એ ગમે એટલું તેમને ભોજન કરાવો એ ભોજન ન કરે. પરંતુ ગૌમાતાની આસપાસથી જ્યારે બધા આગા હટી જાય, જ્યારે દૂર વયા જાય, ત્યારે ગૌમાતા ભોજન કરવા લાગે. અને ત્યારે જઈને જોવે કે ગૌમાતા ત્યાં આંગણામાં છે, ત્યાંથી જઈને હવે ખેતીવાડીમાં ચાલી ગઈ છે. ત્યાં જઈને કોઈ જોવે નહીં, ચૂપચાપ શાંતિથી ગોપાલ હોય ખેતીમાં, ખેતી કરતો હોય ખેતરમાં, તો ત્યાંથી એની જવાની પ્રતીક્ષા કરે કે અહીંથી જાય ત્યારે હું ભીતર જાઉં. અને જ્યારે ગોપાલ ખેતી કરીને ત્યાંથી થાકી હારીને જ્યારે આરામ કરવા જાય, જ્યારે ઘેર જાય, ત્યારે ગૌમાતા પાછળથી આવીને એ અન્ન હોય, જે પણ કઠોળ ઉગાડ્યું હોય, અનાજ ઉગાડ્યું હોય, જે શાકભાજી ઉગાડી હોય, કંઈ પણ હોય તે આવીને બધું ખાઈ લેતા. હવે 16 દિવસ સુધી આ ચાલ્યું. ગોપાલ રોજ વિચાર કરે કે હું જ્યારે ખેતી કરીને ઘેર જાઉં છું ત્યાં ગૌમાતા દેખાતી નથી, હું જાઉં ત્યાંના થોડી જ ક્ષણમાં, થોડા સમયમાં આવી જાય છે. અને જ્યારે હું ખેતી કરીને આવું ત્યારે તો મારું ખેતર બહુ બરાબર સુંદર હોય છે, હું પાક ઉગાડીને આવું એનું ધ્યાન રાખું છું, બરાબર જલ આપું છું, બરાબર તડકો પહોંચે, ઉચિત હવા પહોંચે, બધું હું ધ્યાન રાખું છું. તો જ્યારે ખેતી કરવા પાછો આવું છું ત્યારે આ બધું અનાજ ક્યાં વયું જાય છે, ત્યારે આ બધા જે ફળ શાકભાજી ઉગાડ્યા છે બધું ક્યાં ચાલ્યું જાય છે. ત્યારે વિચાર કરે હશો, ચલો જે છે. તો ગૌમાતાએ નિત્ય 16 દિવસ સુધી આ કર્યું. તો જ્યારે એ ગૌમાતા 16 દિવસ સુધી કર્યું અને આ 16 દિવસ આવ્યા, જ્યારે વીત્યા, ત્યારે 17મા દિવસે એ ગૌમાતા એના ઘરેથી ચાલ્યા ગયા, એના ઘરે દેખાણા નહીં. તો હવે એને વિચાર કર્યો કે જે એનો માલિક હશે, જે એને વાસ્તવિકતામાં એની સેવા કરતો હશે, તો એ તેને લઈ ગયો હશે. તો એને એ વિચારીને એ શોધવા ન ગયો. બીજું વર્ષ આવ્યું. જ્યારે બીજું વર્ષ આવ્યું ત્યારે એના શ્રાદ્ધના દિવસો આવ્યા. એના માતા પિતાનું પણ શ્રાદ્ધ હોય, પણ એને એવું કંઈ યાદ ન હતું, સ્મરણ ન હતું કે કઈ તિથિમાં શ્રાદ્ધ છે, શું કરવું જોઈએ, કઈ પ્રકારે કરવું જોઈએ. એને કંઈ સ્મરણ હતું નહીં, એને કંઈ યાદ હતું નહીં. શ્રાદ્ધના દિવસો આવ્યા. ફરી એ ગૌમાતા, જે ગૌમાતાની એ સેવા કરતો હતો, જે ગૌમાતા એને વનમાં મળી હતી, ફરી એ ગૌમાતા 16 દિવસ સુધી સીધી ખેતરમાં આવે. ત્યાં અનાજ ઉગાડ્યું હોય, કઠોળ ઉગાડ્યું હોય, શાકભાજી, ફળ જે પણ ઉગાડ્યું હોય એ બધા ત્યાંથી ભોજન કરી જાય. એ ગૌમાતા આવે અને ભોજન કરી જાય. ઘણીવાર એવું થાય, આ 16 દિવસમાં ઘણીવાર એવું થાય કે ત્યાં ગોપાલ છે એ ખેતી કરી રહ્યો હોય, ગોપાલ છે કંઈ બીજ રોપણ કરી રહ્યો હોય, ક્યાંય ખેતરમાં હોય, તો ગૌમાતા એ ખેતરની બહાર ક્યાંક આગળ દૂર જઈને ઊભા રહીને પ્રતીક્ષા કરે. ગોપાલ જ્યારે ખેતર બંધ કરીને, જ્યારે ત્યાં પાડ બાંધીને ત્યાંથી આગળ ચાલ્યો જાય, ત્યારે ગૌમાતા ચૂપચાપ ગુપ્ત રીતે ખેતરમાં પ્રવેશ કરે અને ત્યારે ખેતરમાંથી અનાજને આરોગી લે છે, ત્યારે અનાજને ગ્રહણ કરે છે. તો હવે નિત્ય 16 દિવસ સુધી હવે આ ચાલતું રહ્યું. ફરી ગોપાલ રોજ આવે ખેતરમાં અને વિચાર કરે, આજુબાજુના વ્યક્તિઓને પૂછે કે શું તમે કોઈ ખેતરમાં કોઈ વ્યક્તિને આવતા જોવો છો? રોજ મારું અનાજ ચોરી થઈ જાય છે, રોજ મારા જે ફળ શાકભાજી ઉગાડ્યા હોય એ ચોરી થઈ જાય છે. કે હું આજે ઉગાડીને ગયો અને 4-5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, જેટલા પણ દિવસ ઉગવામાં લાગે, એકદમ સુંદર ઉગીને આવે છે. પાકવાની હું પ્રતીક્ષા કરું કે 2-4 દિવસમાં હું બધું એકત્રિત કરીને વહેંચી આવીશ, એટલી પ્રતીક્ષા કરું, એટલામાં તો એ બધું ગાયબ થઈ જાય છે. ત્યારે આજુબાજુ વાળા બધાને વિચાર આવે કે ના ના, અમે તો કોઈ વ્યક્તિ જોયો જ નથી આજ સુધી તમારા ખેતરમાં, કે કોઈ વ્યક્તિ આવતો જ નથી. ક્યાંથી કોઈ આપના ખેતરમાં આવીને આપની બધી અનાજ, કઠોળ, જે બધી સામગ્રીઓ છે બધી ચોરી કરીને લઈ જાય? એના મનમાં એવો વિચાર આવે કે રોજ ચાલ્યા ક્યાં જાય છે આ બધું. બીજું વર્ષ આમ જ વીત્યું. ત્રીજું વર્ષ આમ આવ્યું. શ્રાદ્ધના 16 દિવસો આવ્યા. ફરી એ જ ક્રમ ચાલ્યો. ગૌમાતા નિત્ય આવે, ગુપ્ત રીતે આવે, ત્યાં બધું જે ભોજન હોય એ આરોગે અને ત્યાંથી ચાલ્યા જાય. નિત્યનો આ નિયમ બની ગયો છે. તો જ્યારે આ નિયમ બની ગયો, હવે ગોપાલે મનમાં વિચાર કર્યો કે હવે એક દિવસ આ ચોરને પકડવો પડશે. આ જે ચોર છે, જે ચોરી કરીને જાય છે અને એ દર વર્ષે આ 15-16 દિવસ જ આવે છે, એનું કારણ શું હશે? કે 15-16 દિવસમાં એટલી ચોરી કરી જતો હશે કે આખું વર્ષ એને બેઠા બેઠા ખાવાનું હશે? મનમાં એવા અનેક પ્રકારના વિચાર આવે. તો ત્યારે એને વિચાર કર્યો કે હું હવે આ જેટલું પણ
કાર્ય થઈ રહ્યું છે એમાં હવે હું દ્રષ્ટિ રાખીશ, એમાં હું મારી નજર રાખીશ કે જોઉં છું હવે કઈ પ્રકારે ચોર આવે અને આ બધું લઈને જાય છે. તો હવે એમને મનમાં યુક્તિ કરી કે બધા જે પાક હોય એ બધા ઉગાડેલા હોય એ બધા ત્યાં ને ત્યાં રાખ્યા, લીધા નહીં. આજે એમની જે કાપણી કરવાની હોય, જે બધું કાર્ય કરવાનું એ કર્યું નહીં. અને આજે સીધો આવીને ત્યાં ખેતરમાં આવીને વહેલી સવારમાં આવીને ત્યાં ભીતર ક્યાંય જાડીઓ પાછળ છુપાઈ ગયો. એ પણ છુપાઈ ગયો. હવે એ છુપાઈને જોવે છે કે કોણ આવે છે. આજે શ્રાદ્ધનો અંતિમ દિન છે, આજે અંતિમ દિવસ છે, 16મો દિવસ છે. અને ત્યારે ગોપાલ ઘણી પ્રતીક્ષા કરે છે. બપોર થવા આવી છે અને તો પણ હજુ સુધી કોઈ દેખાતું નથી. અને ગોપાલ મનમાં વિચાર કરે કે આ તો મારો વહેમ છે કે કોઈ અન્ય જે વનના પ્રાણીઓ હશે આવતા હશે ને ખાઈને વયા જતા હશે, કે મારે કેટલી પ્રતીક્ષા કરવી, સવારનો ભૂખો તરસ્યો હું અહીંયા છુપાઈને ઉભો છું, હજી તો સુધી કોઈ વ્યક્તિ દેખાણો નથી કે જે મારા ખેતરમાં આવે. તો એવો મનમાં વિચાર કર્યો અને જેવો જાડીઓમાંથી નીકળવા જવાનો જ હતો, જેવો જાડીઓથી બહાર પ્રવેશ કરવાનો હતો, એવું એને ખેતરમાં પ્રવેશ કરતી એક ગૌમાતા દેખાય છે. જ્યારે ગૌમાતા ખેતરમાં પ્રવેશ કરે તો એને સ્મરણ થઈ આવે છે કે અરે આ તો એ જ ગૌમાતા છે જે 3 વર્ષ પહેલા પણ મને મળી હતી, જે મને વનમાં મળી હતી, જે ગૌમાતાનો ઘેર લાવ્યો હતો અને થોડા 15-20 દિવસ રહી અને ત્યારબાદ એનો માલિક લઈ ગયો હતો. આ તો એ જ ગૌમાતા છે. અને ત્યારે એને જોવે છે કે હવે હું જોઉં આ શું કરે છે. ગૌમાતા આવે છે, આમ તેમ બધે સ્થાન પર જોવે છે, ગૌમાતાને કોઈ દેખાતું નથી. ત્યારે ગૌમાતા એ અનાજ, જે પાક જે ઉગાડ્યો હોય, જે કઠોળ, જે ફળ, શાકભાજી જે પણ ઉગાડ્યું હોય એ ત્યાં ગ્રહણ કરવા લાગે છે. અને આ દ્રશ્ય ગોપાલ પોતાની દ્રષ્ટિથી જોવે છે. એને અચંબિત થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ શું થઈ રહ્યું છે. અર્થાત ગૌમાતા એ દર વર્ષે 15-16 દિવસ આવીને ગૌમાતા ભોજન ગ્રહણ કરીને જાય છે. આનો અર્થ શું હોઈ શકે? ત્યારે જ્યારે ગૌમાતાને જઈને જોવે છે ત્યારે દોડીને બહાર આવે છે. ગૌમાતાઓને પકડીને એ ગૌમાતાને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. ખૂબ પાછળ દોડે છે. ગૌમાતા એની પાછળ દોડે છે, એ ગૌમાતાની પાછળ દોડે છે. અને જે પણ એ પાક બગાડ્યો હોય, જે પણ ભોજન એ ફળ શાકભાજી ખાઈ લીધા હોય, જે પણ ગ્રહણ કરી લીધા હોય, એ બધું એના મુખમાંથી ખેંચવાનો પ્રયાસ કરે છે કે તે મારી ખેતી બગાડી નાખી છે. અરે ગૈયા, હું તો આપને મૈયા માનું છું. અરે ગૈયા મૈયા, હું તો આપની સેવા કરતો હતો, હું આપની સેવા કરવા જ ઈચ્છતો હતો. કેમ આવીને મારો ધંધો બગાડી રહ્યા છો? કેમ આવીને મારું ખેતર બગાડી રહ્યા છો? ખૂબ બોલ કરતો તેની પાછળ ભાગે ને તેમને આ અનાજ ખાવાથી રોકવાનો પ્રયાસ કરે, તેમને આ ભોજન ગ્રહણ કરવાથી રોકવાનો પ્રયાસ કરે. પરંતુ ગૌમાતા પણ કોઈનું માને એવા નથી. તો જ્યારે ઘણો પ્રયાસ કરે ત્યારે થાકીને બેસી જાય છે. અને ત્યારે બેસી જાય ત્યારે ગૌમાતા શાંત થઈને ધીરે ધીરે ચાલીને તેની પાસે આવે છે. અને જ્યારે ગૌમાતા તેની પાસે આવે એટલામાં જ એ ગૌમાતાના શ્રી અંગમાં તેને તેની માતાના દર્શન થાય છે. અને ત્યારે એ સમજી જાય છે કે આ 16 દિવસના શ્રાદ્ધમાં મેં આજ સુધી શ્રાદ્ધ કર્યું નથી, તર્પણ વિધિ કરી નથી, કેમ કે આ ગામમાં કોઈ મને બ્રાહ્મણ મળ્યો નથી, અને મળે તો મારા પાસે એટલું ધન નથી કે હું એમને ધન આદિ પ્રદાન કરીને એમનાથી કોઈ વિધિ વિધાન, પિંડદાન, તર્પણ આદિ કરાવી શકું. તો એટલા માટે આજ સુધી મેં શ્રાદ્ધ કર્યું નથી. પરંતુ ગૌમાતાની સેવા કરવાથી, આ ગાયોની સેવા જ્યારે મેં કરી ત્યારે મને પ્રસન્નતા મળી. અને જ્યારે મેં આ ગૌમાતાની સેવા કરી, મારી માતાની પણ મને પ્રસન્નતા પ્રાપ્ત થઈ. કેમ કે એમની માતાની પણ એવી ટેવ હતી ગુપ્ત રીતે બધું ભોજન કરવું, ગુપ્ત રીતે બધું કાર્ય કરવું, કોઈને ખબર ન પડે, કોઈ જોઈ ન લે. એટલા માટે આ ગૌમાતાના લક્ષણો જોઈને એ ગોપાલ મનમાં વિચાર કરે છે કે આ ખરેખર હો ન હો કે 15-16 દિવસ મારી માતા જ આવીને મારા ઘેર ભોજન કરે છે. ખરેખર ગૌમાતાની સેવા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા પૂર્વજો, આપણા પિતૃઓ, આપણા માતા પિતા જે દેવ પામી ગયા છે, જે પરમધામ પહોંચી ગયા છે, તેમના દર્શન પણ આપણને આપણી ગૌમાતામાં થાય છે. યદિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ગૌમાતાની સેવા કરવામાં આવે તો.
અને ત્યારે એને ગૌમાતાની ખૂબ ક્ષમા માંગી, ગૌમાતાના ચરણોમાં પડી ગયો કે હે ગૈયા મૈયા, મને ક્ષમા કરો, મને જાણ ન હતી કે આપના શ્રી અંગમાં મારી માતા મને દેખાશે, આપના શ્રી અંગમાં મારી માતા પ્રવેશ કરી ગયા છે, મને એ વાતની જાણ ન હતી, નહીતર હું આપને આ બધું કરવા જ ન દેત. આપને હું 56 પ્રકારના પકવાન, આપને હું મારાથી જેટલું બને એટલું બધું ભોજન લાવીને આપના સમક્ષ રાખત અને આપને જેટલું ભોજન કરવું હોય એટલું હું તમને કરવા દે. મને ક્ષમા કરજો કે હું આપને એક સામાન્ય પ્રાણી સમજીને આપના મુખમાંથી ભોજન ખેંચી રહ્યો હતો, આપના પાછળ ભાગી રહ્યો હતો, આપને કષ્ટ આપી રહ્યો હતો, આપને પીડા પહોંચાડી રહ્યો હતો, મને ક્ષમા કરજો. અને ત્યારે એટલામાં જ એની ચરણ સેવા કરવા લાગ્યા. એમના ચરણોને દબાવી રહ્યા છે કે ગૌમાતા, આપને મારા લીધે આટલું ભાગવું પડ્યું, આટલું દોડવું પડ્યું, મારાથી આપ ડરી ગયા હશો, મારાથી આપ ભયભીત થયા હશો, એટલા માટે મને ક્ષમા કરજો કે મને લાગ્યું કે રોજ આવીને મારી ખેતી, મારો પાક કોણ બગાડી જાય છે, એટલા માટે મારે આજે દંડો લઈને આપની પાછળ દોડવું પડ્યું, મને ક્ષમા કરજો. આમ વારંવાર ક્ષમા માંગી રહ્યો છે. અને ત્યારે ગૌમાતા પણ અશ્રુઓની ધારા ગૌમાતામાંથી વહી રહી છે. ત્યારે ગૌમાતાના નેત્રો અશ્રુઓથી રડી રહ્યા છે. ત્યારે ગૌમાતા જાણે પોતાનું વાત્સલ્ય, પોતાનો પ્રેમ એ ગોપાલ પ્રત્યે પ્રગટ કરી રહ્યા હોય. અને ખરેખર ગૌમાતા રડે છે એના પણ અનેક કારણો છે. જ્યારે આપણે ઘણીવાર જોયું હોય કે ગૌમાતા રડે છે એના કારણો શું છે. આપણા આસપાસ આપણે ઘણીવાર ગૌશાળા ગયા હોય, આપણા આસપાસ આપણે ગૌમાતા ક્યાંય જોઈ હોય, નંદી બાબા ક્યાંય જોયા હોય, તો એ રડતા હોય, એમના નેત્રોમાંથી અશ્રુઓ વહેતા હોય. તો એનું કારણ શું છે? એના અનેક કારણો બતાવ્યા છે. પહેલું તો એ કે એ વાત્સલ્ય પ્રગટ કરે છે, પ્રેમ પ્રગટ કરે છે. જ્યારે અતિ પ્રસન્ન, અતિ પ્રેમમાં હોય ત્યારે એ પ્રેમ સ્વરૂપે એમના અશ્રુઓ પ્રગટ કરે છે કે હે ગોવત્સ, હે વત્સ, હે બાલક, હું તારાથી પ્રસન્ન છું, હું તારાથી ખૂબ પ્રસન્ન છું, તારી સેવાથી ખૂબ પ્રસન્ન છું. જ્યારે એ પ્રગટ કરે છે ત્યારે એ ભાવ પ્રગટ થાય છે. બીજું કારણ એ કે જ્યારે ગૌમાતા અતિ દુઃખી હોય છે, જ્યારે ગૌમાતા અતિ પીડાતા હોય, કોઈ મનુષ્યથી પીડાતા હોય, કોઈ વ્યક્તિથી દુઃખી હોય, ત્યારે એ પોતાના ગૌ ભક્તોને તેમાં શોધી રહ્યા હોય છે કે ક્યાં ગયા એ રાજા દિલીપ, જેમને મારા માટે પોતાના સૌંદર્ય શરીરનો પણ વિચાર ન કર્યો અને સિંહ સમક, વનરાજ સિંહ સમક પોતાનું શરીર એ ભક્ષણ કરવા માટે ત્યાં ને ત્યાં મૂકવા તૈયાર હતા, પોતાનું શરીર ત્યાગ કરવા તૈયાર હતા. ક્યાં ગયા એ રાજા દિલીપ, જે મારી સેવા માટે પોતાનો સંપૂર્ણ દેહ ત્યાગ કરવા માટે તૈયાર હતા. એટલા માટે એ રડી રહ્યા હોય છે. એ દરેક ભક્તમાં મહારાણા પ્રતાપ શોધી રહ્યા હોય છે, શિવાજી મહારાજ શોધી રહ્યા હોય છે કે ક્યાં ગયા એ શિવાજી મહારાજ, જેમને મારી સેવા માટે, મારી રક્ષા કરવા માટે ભર્યા બજારમાં એક કસાઈનું વધ કરી નાખ્યું હતું, એક ગૌ હત્યારાનું વધ કરી નાખ્યું હતું. ક્યાં ગયા એ શિવાજી મહારાજ? એ શિવાજી મહારાજને ત્યાં શોધી રહ્યા હોય છે. એ જીજાબાઈને ગૌમાતા શોધી રહ્યા હોય છે કે ક્યાં ગઈ એવી માતાઓ કે જે શિવાજી મહારાજ જેવા બાલક પુત્રને પ્રગટ કરે છે, ક્યાં ગઈ એવી જીવંત બાઈઓ કે જે મહારાણા પ્રતાપ જેવા પુત્રને પ્રગટ કરે છે કે જે મારી રક્ષા માટે, ગૌ સંવર્ધન માટે, ગૌ સેવા માટે સમસ્ત પ્રકારથી યુદ્ધ લડી રહ્યા હતા. ક્યાં ગઈ એવી માતાઓ? ક્યારે પ્રગટ કરશે એવા બાળકોને, ક્યારે પ્રગટ કરશે એવા પુત્રોને? જ્યારે ગૌમાતા આ દ્રશ્ય જોઈ રહ્યા હોય ત્યારે ગૌમાતા રડી રહ્યા હોય છે. એ સત્ય છે, ગૌમાતા દુઃખી પણ ઘણીવાર થાય છે. ગૌમાતા એમના ગૌ ભક્તોને શોધી રહ્યા હોય છે. ક્યાં ગયા એ મહર્ષિ વશિષ્ઠ, ક્યાં ગયા એવા ઋષિ મુનિઓ કે જેમને મારી સેવા માટે અનેક યુદ્ધ લડ્યા? ક્યાં ગયા એ જમદગ્નિ ઋષિ? ક્યાં ગયા એ પરશુરામજી? કેમ મને દેખાતા નથી કે જેમને મારી રક્ષા માટે, મારી સેવા કરવા માટે, મારા પ્રેમ માટે, ગૌ પ્રેમ માટે સમસ્ત ક્ષત્રિય વંશનો નાશ કરી દીધો? ક્યાં ગયા એ બધા વ્યક્તિઓ? ક્યાં ગયા એ બધા મહાનુભાવો કે જેમને મારી સેવા માટે કાર્તવીર અર્જુનના પુત્રોનો પણ નાશ કર્યો હતો અને એ અર્જુનનો પણ વધ કરી નાખ્યો હતો? માત્ર અને માત્ર ગૌ સેવા અને ગૌ રક્ષા માટે આ બધા યુદ્ધ થયા છે. હે વંશનો પણ નાશ કર્યો હતો. જ્યારે પરશુરામજીને ધ્યાનમાં આવ્યું કે આ કામધેનુ ગૌમાતાને કાર્તવીર અર્જુન લઈ ગયા છે,
તો એટલા માટે ક્ષત્રિયોના ઉદ્ધાર માટે, ઋષિ મુનિઓના ઉદ્ધાર માટે, દેવતાઓના ઉદ્ધાર માટે ગૌમાતાની સેવા એ પ્રથમ માનવામાં આવી છે. ગૌમાતાની સેવા એ જ આરાધના માનવામાં આવી છે. ગૌમાતાની સેવા આપણે કરીએ છીએ માત્ર સેવા નથી, એ એક તપ છે, યજ્ઞ છે, જાપ છે, પાઠ છે, પૂજા છે, હવન છે. આપણે જે પણ આપણા મનમાં ભાવ હોય આપણને એવા ફલ પ્રદાન થાય છે. જેવા આપણા મનમાં ભાવ હોય, જેવા ભાવ સાથે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તેવા પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. તે નિશ્ચિત છે, તેમાં કોઈ સંદેહ નથી. ત્યારે ગૌમાતા રડે છે. જ્યારે ગૌમાતા એના ભક્તને પીડામાં જોવે છે, એના ભક્તને જ્યારે દુખી જોવે છે, એના ભક્તને જ્યારે રડતા જોવે છે, જે ભક્ત એની અતિ સેવા કરે છે, યદિ એ ભક્ત અતિ બીમાર પડે છે ત્યારે ગૌમાતા રડે છે. તે સાજો થઈ જાય, તે ભક્ત પહેલા જેવો સુયોગ્ય થઈ જાય, એટલા માટે એ ગૌમાતા રડી રહ્યા હોય છે. માની લો આપણે ગૌમાતાની સેવા કરી રહ્યા છીએ અને આપણા પર યદિ કોઈ કષ્ટ આવે છે, આપણા પર કોઈ મુશ્કેલીઓ આવે છે, આપણા પર કોઈ તકલીફો આવે છે, આપણા પર કોઈ વિકટ પરિસ્થિતિઓ આવે છે અને એ વાતની જાણ યદિ ગૌમાતાને થાય છે તો ગૌમાતા આપણા માટે રડે છે. આપણા માટે રડે છે અને ત્યારે ગૌમાતા એ કામધેનુમાં પરિણત થાય છે. અને જો યદિ આપણે દુખી હોઈએ, કષ્ટમાં હોઈએ, વિકટ પરિસ્થિતિઓથી અટવાયા હોઈએ ત્યારે યદિ ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે ગૌમાતા કામધેનુ સમાન ફલ પ્રદાન કરનારી બને છે. એ પણ નિશ્ચિત છે. ગૌ ભક્ત હોય, ગૌ વત્સ હોય, ગૌ પ્રેમી હોય, ગૌ સેવક હોય ત્યારે ગૌમાતા તેનું દુઃખ જોઈ શકતી નથી, તેને પીડામાં જોઈ શકતી નથી. અને એમને આપણી આભાથી, આપણી કાંતિથી, આપણા નેત્રથી, આપણી ઉર્જાથી, આપણા વસ્ત્રથી ગૌમાતાને એ વાતનો પ્રતીત થઈ જાય છે, એ વાતની જાણ થઈ જાય છે કે મારો ભક્ત આજે દુખી છે. ગૌમાતા ત્યારે એ ચિંતામાં લાગી જાય અને એ કાર્યને પૂર્ણ કરવામાં લાગી જાય છે કે મારો ભક્ત આજે દુખી કેમ છે, એના દુઃખને હું કઈ પ્રકારે દૂર કરી શકું, એની પીડાને હું કઈ પ્રકારે દૂર કરી શકું, એના સંઘર્ષોને કઈ પ્રકારે હું સુંદર પરિસ્થિતિઓમાં પરિવર્તિત કરી શકું, એ ગૌમાતા એ કાર્યમાં લાગી જાય છે. કેમ કે સદૈવ આપણા વડીલો આપણને કહેતા હોય છે કે સેવાનું ફળ આપણને સેવા પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણને એ ફળ આપણને સેવા રૂપે જ પ્રાપ્ત થાય છે. અને જે જીવ ગૌમાતાની સેવા પિતૃ પ્રસન્નાર્થે, પિતૃ મોક્ષાર્થે કરે છે એમના પિતૃઓનો મોક્ષ થાય છે અને મનુષ્યના પિતૃઓ ગૌલોક ધામને પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવું આપણને પ્રમાણ જોવા મળે, એવું તથ્ય કથિત જોવા મળે છે કે જે મનુષ્ય ગૌમાતાની કથા પિતૃ નિમિત્તે, પિતૃ પ્રસન્નાર્થે, પિતૃ મોક્ષાર્થે શ્રવણ કરે છે અથવા શ્રવણ કરાવે છે તે મનુષ્યના પિતૃઓ તત્કાલ ગૌલોક ધામ, પરમધામને પ્રાપ્ત થાય છે. અને જે મનુષ્ય ગૌમાતાનું નામ સ્મરણ પિતૃઓના ભાવથી કરે છે એ મનુષ્યના પિતૃઓ જે પણ યાતનાઓ ભોગવી રહ્યા છે, જે કષ્ટ ભોગવી રહ્યા છે, જે તકલીફ ભોગવી રહ્યા છે, જે પાપ ભોગવી રહ્યા છે, તેના પાપ, તાપ, ક્લેશ બધાને હરી લે છે ગૌ નામ સંકીર્તન. માત્ર અને માત્ર એક મંત્રનો જાપ આ નિત્ય 16 દિવસ સુધી કરો, જેનાથી આપના પિતૃઓ તત્કાલ તૃપ્ત થાય છે અને એમના જીવનના બાધાઓ, કષ્ટીઓ બધી હરી લે છે. સ્વધાયા પિતૃ મુખ્યાનામ સ્વાહા યજ્ઞ ભુજાંચયા સર્વ પાપ હરાધેનું તસ્માત શાંતિમ પ્રયચ્છમે. કે એમાં આપણે સ્વધા દેવીને પ્રાર્થના કરીએ છીએ કે આપણા પિતૃઓના મુખ્ય જેમને કહેવામાં આવે છે એ સ્વધા દેવીને, દેવતા આર્યમાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારા પિતૃઓને પ્રસન્ન રાખો,
કે અમારા પિતૃઓ સદૈવ પ્રસન્ન રહે, પિતૃઓનો મોક્ષ થાય, પિતૃઓ પ્રસન્ન થાય, પિતૃઓ અમારા પર અમી વર્ષા વર્ષાવે, પિતૃઓ સદૈવ પરિતૃપ્ત થાય, પિતૃઓ આજે જે પણ યાતનાઓ ભોગવી રહ્યા છે એમના પાપ તાપ ક્લેશને હરી લે એવું ગૌનામ સંકીર્તન આજે હું કરી રહ્યો છું, કરી રહી છું. તો આપ એમના પર કૃપા કરો. અમારા પિતૃઓને જેટલી પણ યાતનાઓ આજ ભોગવી રહ્યા છે તે યાતનાઓને તેમના જીવનમાંથી દૂર કરો અને તેમનો ઉદ્ધાર કરો. તેમના સર્વ પાપ તાપને હરી લો અને તેમનો ઉદ્ધાર કરો. એવી પ્રાર્થના આપણે પિતૃઓના દેવતાને કરી રહ્યા છીએ, એવી પ્રાર્થના આપણે કામધેનુ માતાને કરી રહ્યા છીએ. જે પ્રાર્થના આપણે નિત્ય યદી આ મંત્રનો ઉચ્ચારણ કરીએ છીએ, આપણા જેટલો ભાવ હોય એટલી વાર આપણે 1 માળા 2 માળા 3 માળા જેટલો પણ આપણો ભાવ હોય એટલી માળા યદી આપણે પિતૃ નિમિત્તે કરીએ છીએ તો એ માળા પિતૃઓ સુધી પહોંચે છે. એ જાપ, એ પાઠ, એ પૂજા એ પિતૃઓ સુધી પહોંચે છે. यदि गौ माताનું એક વખત પણ જીવનમાં પૂજન કરીએ છીએ એ પૂજન પિતૃઓને તૃપ્ત કરનારું બને છે. પિતૃઓની પૂજા જ્યારે જ્યારે કરવામાં આવે છે તો સમજી લેવું કે પિતૃઓ હવે પ્રસન્ન થયા છે. આપણો આર્તનાદ, આપણા મનનો ભાવ, આપણા મનની કરુણા એ પિતૃઓ સુધી પહોંચી ગઈ છે. કેમ કે શ્રાદ્ધનો અર્થ જ એ થાય છે, શ્રદ્ધાથી કરવામાં આવેલું કર્મ, શ્રદ્ધાથી આપવામાં આવેલું દાન, શ્રદ્ધાથી કરવામાં આવેલી ગૌ સેવા, શ્રદ્ધાથી કરવામાં આવેલું પિતૃ નિમિત્તે ગૌ સ્મરણ, શ્રદ્ધાથી કરવામાં આવેલો આપણો ભાવ, જે પણ આપણો ભાવ છે તેને શ્રદ્ધાથી પ્રગટ જ્યારે કરીએ છીએ ત્યારે એ ભાવ પ્રગટ સ્વરૂપે ગૌલોક ધામ સુધી આપણા પિતૃઓને લઈ જવા વાળો બને છે. આ જ પ્રકારે પિતૃઓને જ્યારે જ્યારે આપણે શ્રાદ્ધ તર્પણ વિધિ કરીએ છીએ, ગૌ માતાની સેવા પિતૃ નિમિત્તે કરીએ છીએ ત્યારે ત્યારે પિતૃઓ સદૈવ આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે છે, આપણી દરેક ઈચ્છાઓ મનોકામનાઓને પૂર્ણ કરે છે, આપણા ભાવને પ્રગટ સ્વરૂપે આપણા ભાવનો પણ અંગીકાર કરે છે. તો જ્યારે જ્યારે પિતૃઓ પ્રત્યે કંઈ પણ કરવાનો ભાવ પ્રગટ થાય ત્યારે ત્યારે આપણે ગૌદાન નહીં તો ગૌ માટે દાન કરીએ અને એ પુણ્યોની પ્રાપ્તિ કરીએ. આપણામાં જેટલી સામર્થ્યતા છે એટલું ગૌ માટે દાન કરીએ, આપણામાં જેટલી સામર્થ્યતા છે એટલી ગૌ માતાની સેવા કરીએ, આપણામાં જેટલી સામર્થ્યતા છે એટલી ગૌ માતાની માનસી સેવા કરીએ, જેનાથી ગૌ માતા પણ અતિ પ્રસન્ન થાય છે અને જ્યારે જ્યારે એ પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે આપણા પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ પણ આપણને થાય છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. આ પિતૃપક્ષમાં ગૌમાતાની સેવા કરીને આપણા પિતૃઓની અમી વર્ષા પણ પ્રાપ્ત કરીએ. ગૌમાતાની કથા શ્રવણ કરતા રહીએ, ગૌ કથાને અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરાવીએ, જેનાથી એ અન્ય ભક્તોને પણ પ્રસન્નતા પહોંચે છે. ગૌ માતાની સેવા કરતા રહીએ, ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, श्री वल्लभाधीश की जय, अपने अपने गुरुदेव की जय, अपने अपने पितृदेव की जय, अपने अपने गुरुदेव की जय, कामधेनु मात की जय।